દાંતાની સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। હોસ્પિટલની અંદર સુધી પાણી આવતા દર્દી અને સ્ટાફને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। હોસ્પિટલમાં આવેલા અલગ અલગ રૂમ સુધી પાણી પહોંચી ગયું છે। ઓપીડી માટે આવતા દર્દીઓ અને ડોક્ટર્સને ભારે મુશ્કેલી પડી। અનેકવાર રજૂઆત છતાં આ સમસ્યાનું નિવારણ નથી આવી રહ્યું। તો બનાસકાંઠાની દાંતાની સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયા છે। હોસ્પિટલની અંદર સુધી પાણી આવતા દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે। અહીં દર્દીઓ પોતાના ઇલાજ માટે આવતા હોય છે, પરંતુ ઇલાજ કરવા આવતા માટે દર્દીઓ અહીં આવીને ભારે પરેશાની વેઠી રહ્યા છે। તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। સંવાદદાતા પરખ અગ્રવાલ અમારી સાથે જોડાયા છે। પરખ, જે રીતે દાંતાની સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયા છે, પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી, શું છે આખી ઘટના? ચોક્કસપણે ઘરે આપને બતાવી દઉં કે જે રીતે દાંતાની જે હોસ્પિટલ છે તે દાંતા તાલુકાના 186 ગામ કહી શકાય આદિવાસી વિસ્તારના એકમાત્ર હોસ્પિટલ ઉપર નિર્ભર છે। અંબાજી દાંતા એરિયો જે છે એ અકસ્માત ઝોન માનવામાં આવે છે। અનેકવાર અકસ્માતો સર્જાય છે, તેમને પણ દાંતા હોસ્પિટલમાં લાવવામાં આવે છે, પણ આજની પરિસ્થિતિ એવી થઈ છે કે ભીષણસમાં પાણી હોસ્પિટલમાં ભરાયા છે। અને હોસ્પિટલમાં જે પ્રસૂતાઓ હતી કે જેમના બાળકોને ગઈકાલે જન્મ થયા હતા, આજે પણ તેમના જે બાળકો જે છે એ ખાનગી હોસ્પિટલ અને પાલનપુરની સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। દાંતાની એમ્બ્યુલન્સ વાહનો એમ્બ્યુલન્સ વાહનો પણ જે પાણીમાં ગરકાવ થયેલી છે, એનું મેડિસિન રૂમ છે, મેડિસિન રૂમમાં પણ પાણી ભરાય છે। જે અધિક્ષકની ઓફિસ છે ડોક્ટરની, એના અંદર પણ પાણી ભરાય છે। ચોક્કસપણે કહી શકાય છે કે લાંબા સમયથી આ પરિસ્થિતિ ચાલી આવી છે અને આ જે હોસ્પિટલ જે બની છે ખાડામાં બનેલી છે, નદીના પટમાં બનેલી હોવાથી વારંવાર આ પરિસ્થિતિ સર્જાય છે અને ચોમાસાના 4 મહિના જાણે હોસ્પિટલને તાળા લાગી દીધા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે। અને હાલ તબક્કે ગ્રામજનો, સરપંચો અને અધિક્ષકો જે રીતે માંગ કરી રહ્યા છે કે આ હોસ્પિટલને અન્ય રોડ સાઈડે ખસેડવી જોઈએ તેવી પણ માંગ કરી રહ્યા છે। ધરા, બિલકુલથી આભાર આપનો પરખ તમામ જાણકારી માટે।